વિદાય ગીત ગાવું છે. અનિલ વિદાય ગીત ગાવાનું કહે છે. લઈ લઉં. ઢોલ વાગ્યા ને હૈયા ધડુક્યા તો 2 મિનિટ ઉભા રહી જાવ. એને બહુ પ્રિય ગીત છે એટલા માટે. અને આ વિદાય ગીત અમે વિદાયની માલ પર લીધું છે. નકર પદ્મશ્રી ભીખુદાન બાપા ગાય એના જેવું આપણાથી ન ગઈ શકાય. અને અમારો કવિ સુરેશ રબારી લખે છે ત્યારે દીકરીના વિદાય પ્રસંગનું એકાદી ગીત લઈ અને પછી વિરામ આપું શબ્દને. ત્યારે એવા ઢોલ રે વાગ્યા ને હૈયા ધડુક્યા. એવા ઢોલ રે એવા જાને હૈયા ધડુક્યા. આવા ઢોલ રે એવા જાને હૈયા ધડુક્યા. આવા ઢોલ રે એવા જાને હૈયા ધડુક્યા. વરરાજાના વાગ્યા છે નિશાન. આજ ખૂણામાં પડે રે કૂણું એક કાળજું. બેની પેલી રે ચૂડલી રે તમે થયા પાર ક્યાં. મીંઢોળે બાંધી દીધો આજ ઢોલા રે એવા જાને હૈયા ધડુક્યા. આજ પીઠી રે એ ચડીને બાળપણ સોળે સજાને શણગાર. આજ ઢોલા રે એવા જાને હૈયા ધડુક્યા. સોરે સજારે શણગાર ઢોલ રે એવા ઢોલા રે વાજાને હૈયા ધડુક્યા. અને એમાંય છેલ્લી કડી છે એટલા માટે. પણ આ બાજુ અમારે કવિભાઈ બારૈયા જોકે સરસ મજાનું એમ કહેવાય કે આજના આખ્યાનની માલ પર જેને સંગત આપી આપણે આરોહાર એવા અમારે અવિભાઈ બારૈયા અને સાથે અમારે એમના ભાઈ શ્રી સંતવાણીના આધારક એટલે કે અમારે જિગ્નેશભાઈ બંને ભાઈ તરફથી અહીંયા એ અવિભાઈ બારૈયા ઉસ્તાદ અને જિગ્નેશભાઈ બારૈયા સંતવાણીના આધારક એમના તરફથી અહીંયા બે ભાઈ તરફથી 501 રૂપિયો ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. છેલ્લી કડીમાં અમારો સુરેશ શું કહે છે સાહેબ? ત્યારે આજ તો હે તે સુરેશ સુનો મારા બેનડી. એવા કહે રે હે સુરેશ સુનો માર બેનડી. આજ તો હે તે સુરેશ સુનો મારા બેનડી.
સાસરિયામાં સંપી રેજો મારા બેન ઢોલા રે એવા ગાને હૈયા ગડુકિયા સાસરીએ સંપી રેજો મારા બેન ઢોલ રે એવા ઢોલા રે વાજા હૈયા ગડુકિયા એ ગડુકિયા એ ગડુકિયા એ ગડુકિયા કહે રે સુરેશ સુણો મારા બેગડી શબ્દમાં તો એમ લખે છે કે કહે રે સુરેશ સુણો બાળપણ મારા બેનડી તમે હાહરિયામાં હંપી રેજો મારા બેન તારા ઢોલ રે વાગ્યાને હૈયા ધડુકિયા હે બહુ સાહેબ કવિ એમ કહેવાય કે જ્યારે લખવા બહેન કીધી દીકરી પ્રસંગ માટે જો લખવા બહેને તો દીકરી પ્રસંગ માટેના કદાચ એમ કહેવાય ખરગમાં પહોંચવાના કદાચ લીસરણી બની જાય એટલા પુસ્તક લખાઈ જાય પણ કવિની કલમ જેદી એમ કહેવાય કે દીકરી માટે લખવા બહેન તેદી ત્યાં ઊભી રહી જતી હોય છે દીકરી પાત્રનું કોઈ કવિ વર્ણન નથી કરી શક્યો આજની તારીખમાં કારણ દીકરી જેટલું ત્યાગનું સમર્પણ આ સૃષ્ટિ ઉપર કોઈ નથી દીકરી જેટલો કોઈ ત્યાગ ન કરી શકે છે દીકરી જેટલું કોઈ ત્યાગનું સમર્પણ ન હોઈ શકે દીકરી દીકરી છે ને બાપ બાપ છે મારા પદ્મશ્રી ભીખુદાન બાપા તો એમ કહે છે કે ભાઈ બહેનનો પ્રેમ હોય ને તો એમાં ક્યાંક સ્વાર્થ પડ્યું હોય માં ને દીકરીનો પ્રેમ હોય તો એમાં ક્યાંક સ્વાર્થ પડ્યું હોય પણ બાપ દીકરીના પ્રેમની માલપા હાથમાં પાતાડે ક્યાંય સ્વાર્થ નથી પડ્યું એટલા માટે કવિ કહે છે કે બાપ બાપ છે અને દીકરી દીકરી છે સાહેબ અને સગુણા બહેન છેલ્લી વેળાએ પોતાના માવતરને મળી હરિયા જાવું છે મારા શબ્દને વિરામ આપું છું જય માતાજી જય મોગલ અસ્તુ જય હિન્દ આયા 101 રૂપિયા કાળ ભૈરવ દાદા એમના નામ ઉપર 101 રૂપિયા આવે છે બોલો કાળ ભૈરવ દાદાની જય 101 રૂપિયા રામ ભરોસે આવે છે બેન સગુણા એક ભાઈ વગરની બહેની એમના 4 મંગળ પૂરા થઈ ગયા છે અને ત્યારે વિદાય સમય આવ્યો ત્યારે બેન સગુણા એમના માતા પિતાને મળવા માટે જાય પણ બેન સગુણા શું કહેવા લાગ્યા આજ દીકરી કહે બાપુ તમે સાંભળો રે આજ કોને કરું મારા દિલડાની વાત બાપુ મારા આજ દીકરી કહે ને બાપુ તમે સાંભળો
પ્રધાનજીને મળવા માટે જાય ત્યારે બેન સગુણા વીરા પ્રધાનને શું કહે છે કે તારી બેની રે કહે ને પ્રધાન સાંભળો રે આજ ઓને કરું મારા દિલના વાત વીરા મારા આજ નાનેથી વળાવ્યા ઓ મને સાસ રે આ બેન સગુણા પ્રધાનજીને મળ્યા ત્યારે બેન સગુણા માતા મીનળદેને મળવા માટે જાય છે દીકરી કહે કે માતા તમે સાંભળો રે આજ ઓને કરું મારા દિલના વાત માતા મારા એવા નાનેથી ભળાવ્યા ઓ મને સાસ રે આ એવો લીલા રે તોરણે મારો માંડવો રે આજ ઓને સવકલ હો પાનારો નોટુ કોઈ માતા મારા એવો લીલા રે તોરણે મારો માંડવો રે આજ સારે બળે આવે ને વીરો મને સાંભળે રે આજ ઓને રાખડી હું કોને માનવા જાવ માતા મારા બળે આવે ને વીરો મને સાંભળે રે આજ ત્યારે માતા મીનળદેવ સગુણા બેનને શિખામણ આપે છે પણ શિખામણ કેવી આપે